જીવ, જગત અને જગદીશ. જીવ અને શિવ એ એકતાનું મંગલ ગાન છે. યથા પિંડે તથા બ્રહ્માંડે, યથા બ્રહ્માંડે તથા પિંડે. પૂરું બ્રહ્માંડને સમજવું હોય તો 3 શબ્દ સમજવા ખૂબ જરૂરી છે: જીવ, જગત અને જગદીશ. પૂરા બ્રહ્માંડમાં જે પણ કંઈક છે એ આ એક એક પિંડમાં છે. જીવ આ જગતમાં આવે છે, પોતાનું નિયત કર્મ જાણે અજાણે, સમજ પડે ન પડે, જેવું સમજ પડે એવું કાર્ય કરીને ફરી પાછું એમણે શિવને મળવાનું છે. પૂર્ણ વર્તુળ છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ જગત પૂર્ણ છે, પણ આ જગતમાંથી જીવ પૂર્ણ શક્તિ પણ લઈ લે, એક એક જીવ પણ, તો પણ પૂર્ણ જ બાકી રહે છે. અખૂટ શક્તિનો ભંડાર છે આ બ્રહ્માંડ. હરેક જીવ આ પૃથ્વી પર આવે છે, હરેકનો જન્મ નક્કી છે. ક્રાઇંગ બર્થ, રડતા રડતા જન્મ લેવો એ સાહજિક છે, એ સહજ છે. જો જીવનો જન્મ રડતા રડતા ન થાય તો એને સહજ ગણવામાં આવતું નથી. વૈજ્ઞાનિક રીતે એને અસામાન્ય ગણવામાં આવે છે અને એમને રડાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. દાંત લઈને જન્મવું બાળક એ પણ સહજ નથી, અને શાંત અવતરવું એ પણ સહજ નથી. તો ક્રાઇંગ બર્થ એ બધા માટે સમાન છે.